સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું છે। ગુજરાતના ગાંધીધામ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, આણંદ, વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। ત્યારે નાના બાળકોથી સિનિયર સિટીઝન સુધીના 130 ચેસના રમતવીરો ચેસની રમત રમશે। સુરેન્દ્રનગર NTM હાઈસ્કૂલ નજીક રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેસ ટુર્નામેન્ટમાં એજ કેટેગરી પ્રમાણે નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીના 130થી વધારે ચેસ સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ગાંધીધામ, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, વડોદરા, આણંદ, જામનગર, શંખેશ્વર, મોરબી સહિતના જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાંથી ચેસ ગેમમાં ચેસના રમતવીરોએ ભાગ લીધો। આ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટના આયોજકોએ રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર પ્રમુખ નીતિનભાઈ શાહ, સેક્રેટરી ઉદયભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન રાકેશ શાહ અને જયેશ પંચોલી સહિત ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર રોટરી ક્લબના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી। ગુજરાત ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 1 મહિનાથી આનું આયોજનનું પ્લાનિંગ ચાલતું હતું, જેમાં ગુજરાતમાંથી લગભગ દરેક મોટા શહેરોમાંથી મળીને 130 એન્ટ્રી આવેલી। ગાંધીનગર, ગાંધીધામ, જૂનાગઢ, જામનગર, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર, અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી લોકોએ આમાં ભાગ લીધો છે। 130 જેટલા રજિસ્ટ્રેશન થયા છે। આજે સવારે 9 વાગ્યાથી આ ટુર્નામેન્ટ શરૂ કરી છે અને સાંજના 5 વાગ્યા સુધી ચાલશે। જેમાં દરેક અલગ અલગ કેટેગરીમાં દરેક લોકોને અલગ અલગ ઇનામ આપવામાં આવશે, કેસ તથા શિલ્ડ। અમારા રોટરી ક્લબના દરેક મેમ્બર્સોએ ખૂબ જ મહેનત કરીને આ સુંદર મજાનું આયોજન કર્યું છે।